प्रश्न 6 समांतर श्रेणी 11, 8, 5, 2 नु कोई पद -150 होई सके। अहीं आपणे आ समांतर श्रेणी नु पद -150 छे के नहीं ते नक्की करवानुं छे। समांतर श्रेणी नु कोई पण पद धन पूर्णांक हो तो अहींया आपणे -150 छे ए n નું પદ છે એમ લઈ લઈએ અને n ની કિંમત આપણે શોધીશું। જો n ની કિંમત ધન પૂર્ણાંક મળે તો -150 આ સમાંતર શ્રેણીનું પદ છે તેમ કહેવાય। પરંતુ જો n ધન પૂર્ણાંક ન મળે તો -150 આ સમાંતર શ્રેણીનું પદ નથી તેમ કહેવાય। જોઈએ અહીં આપણે લખી શકીએ કે a એટલે કે પ્રથમ પદ 11 છે, d ની આપણે ગણતરી કરીએ તો બીજા પદમાંથી પહેલું પદ એટલે કે 8 માંથી 11 બાદ કરો તો -3 મળે। -150 છે એ an નું પદ આપણે લઈ લઈએ અને n ની કિંમત આપણે શોધીશું। સૂત્ર લખશું an બરાબર a વત્તા n ઓછા 1 ગુણ્યા આ સૂત્રમાં રકમમાં આપેલી કિંમતો છે એ આપણે મૂકીશું। તો an એટલે -150 બરાબર a ની કિંમત 11 n ઓછા 1 અને ગુણ્યા d ની કિંમત ઓછા 3। તેથી ઓછા 150 વત્તા 11 આ બાજુ લાવો ઓછા 11 બરાબર n ઓછા 1 અને ગુણ્યા ઓછા 3। અહીંયા ઓછે ઓછે વત્તા થશે એટલે ઓછા 150 માં 11 ઉમેરો તો 161 બરાબર n ઓછા 1 ગુણ્યા ઓછા 3। ઓછા 3 n ઓછા 1 સાથે ગુણાકારમાં છે, બરાબરની સામે લઈ જાવ તો ભાગાકારમાં આવે એટલે કે ઓછા 161 છેદમાં ઓછા 3। ઓછે ઓછે વત્તા થશે અને 161 ભાગ્યા 3 કરો એટલે 53.67 થાય અને બરાબર n ઓછા 1 ઓછા 1 સામે લઈ જાઓ તો 53.67 વત્તા 1 બરાબર n એટલે કે n ની કિંમત અહીં 54.67 મળે છે। અહીં n અપૂર્ણાંક મળે જે ધન પૂર્ણાંક હોવો જોઈએ। તો કહી શકાય કે સમાંતર શ્રેણી 11, 8, 5, 2 નું કોઈ પદ -150 ન હોઈ શકે। પ્રશ્ન 7 સમાંતર શ્રેણીનું 11મું પદ 38 અને 16મું પદ 73 હોય તો તેનું 31મું પદ શોધો। અહીં એ 11 એટલે કે 11મું પદ 38 અને 16મું પદ એટલે કે એ 16 બરાબર 73 અને આપણે 31મું પદ શોધવાનું છે। અહીંયા એ 11 નું પહેલા આપણે સૂત્ર લખીએ તો એ 11 બરાબર એ વત્તા 11 માંથી 1 બાદ એટલે 10d મળે। તેથી 38 બરાબર એ વત્તા 10d। અહીંયા એ 11 ની આપણે કિંમત મૂકી આપી। અહીંયા આપણે એ ની કિંમત શોધી કાઢીશું તો એ બરાબર વત્તા 10d સામે લઈ જઈએ તો ઓછા થાય એટલે કે 38 ઓછા 10d જેને આપણે પરિણામ 1 આપીએ છીએ। હવે એ 16 નું સૂત્ર લખશું તો એ 16 બરાબર એ વત્તા 16 માંથી 1 બાદ એટલે 15d મળે। અહીંયા આપણે એ ની કિંમત અને એ 16 ની કિંમત બંનેની કિંમત મૂકીશું એટલે d ની કિંમત આપણને મળે। તો એ 16 રકમમાં આપ્યા છે 73 અને એ આપણે મેળવ્યા 38 ઓછા 10d એ બંને કિંમતો આમાં મૂકી। તેથી 73 બરાબર કૌંસમાં 38 ઓછા 10d વત્તા 15d પરિણામ 1 પરથી આપણે એની કિંમત અહીંયા મૂકી।
તેથી 73 વત્તા 38 આ બાજુ આવે તો ઓછા 38 ઓછા 10D વત્તા 15D. અહીંયા 73 માંથી 38 બાદ કરો એટલે 35 બરાબર ઓછા 10D વત્તા 15D એટલે કે 5D. 5D સાથે ગુણાકારમાં છે, તમે લઈ જાવ તો ભાગાકારમાં આવે 35/5 બરાબર. તેથી D બરાબર આપણને 5 વત્તા 35 એટલે D ની કિંમત 7 મળે. D ની આ જે કિંમત છે એને પરિણામ 1 માં આપણે મૂકીએ. પરિણામ 1 આપણે મેળવ્યું A બરાબર 38 ઓછા 10D. એમાં D ની કિંમત મૂકશું 7. તેથી A બરાબર 38 ઓછા 10 ગુણ્યા 7. તેથી A બરાબર 38 ઓછા 10 વત્તા 70 અને A બરાબર વત્તે ઓછે ઓછા 70 માંથી 38 બાદ કરો એટલે 32 અને મોટા પદની નિશાની એટલે ઓછા 32. આમ A બરાબર ઓછા 32. હવે આપણને A ની કિંમત અને D ની કિંમત મળી ગઈ. હવે 31માં પદનું સૂત્ર આપણે લખીશું. A 31 બરાબર A વત્તા 31 માંથી 1 બાદ એટલે 30D. અહીંયા A અને D ની કિંમત આપણે મૂકીશું. તો A ની કિંમત -32 વત્તા 30 ગુણ્યા D ની કિંમત 7 ઓછા 32 વત્તા 30 સત્તા 210. અહીંયા 210 માંથી 32 બાદ કરીશું તો મળે 178 એટલે કે એ 31 ની કિંમત 178 મળે. આમ આપેલ સમાંતર શ્રેણીનું 31મું પદ 178 છે. પ્રશ્ન 8 એક સમાંતર શ્રેણીમાં 50 પદ છે. જો ત્રીજું પદ 12 અને છેલ્લું પદ 106 હોય તો તેનું 29મું પદ શોધો. અહીંયા બે પદ આપી દીધા છે, ત્રીજું પદ અને છેલ્લું પદ, અને 29મું પદ આપણે શોધવાનું છે. અહીં A3 બરાબર 12 અને છેલ્લું પદ કીધેલું છે તો છેલ્લું પદ 50મું પદ થશે, કેમ કે સમાંતર શ્રેણીમાં 50 પદ છે એટલે એ 50 બરાબર 106. હવે A3 નું આપણે સૂત્ર લખીએ તો A વત્તા 3 માંથી 1 બાદ એટલે 2D. A3 ની કિંમત મૂકો 12 બરાબર A વત્તા 2D. એને સૂત્રનો કરતા બનાવશું તો A બરાબર વત્તા 2D સામે લઈ જાવ તો ઓછા 2D થાય એટલે કે A બરાબર 12 ઓછા 2D, જેને આપણે પરિણામ 1 આપીએ છીએ. હવે A 50 નું સૂત્ર લખીશું તો A 50 બરાબર A વત્તા 50 માંથી 1 બાદ એટલે 49D. અહીંયા A 50 ના સૂત્રમાં A ની કિંમત અને A 50 ની કિંમત આપણે મૂકીશું. A 50 ની કિંમત છે 106 બરાબર A ની કિંમત પરિણામ 1 પરથી મૂકીએ તો 12 ઓછા 2D અને વત્તા 49D. તેથી 106 વત્તા 12 સામે લઈ જાઓ ઓછા 12 બરાબર ઓછા 2D વત્તા 49D. 106 માંથી 12 બાદ કરો એટલે 94 અને 49D માંથી 2D બાદ કરો એટલે 47D. 47D સાથે ગુણાકારમાં છે, સામે લઈ જાઓ તો ભાગાકારમાં આવે એટલે D બરાબર 94 ભાગ્યા 47 થાય તો 47 દુ 94 થાય એટલે કે D ની કિંમત 2 મળે. હવે આ D ની બે કિંમત જે મળે એ આપણે અહીં પરિણામ 1 માં મૂકીશું. તો D ની કિંમત પરિણામ 1 માં મૂકતા A બરાબર 12 ઓછા 2 ગુણ્યા 2, D ની કિંમત 2. તેથી A બરાબર 12 ઓછા 2 દુ 4.
તેથી a બરાબર 12 માંથી 4 બાદ કરો એટલે 8. a ની કિંમત 8 મળી અને d ની કિંમત 2 મળી. હવે આપણે 29મું પદ શોધવાનું છે. તો 29માં પદનું સૂત્ર લખીએ. a 29 બરાબર a વત્તા 29 માંથી 1 બાદ કરો એટલે 28d. a અને d ની કિંમત a 29 ના સૂત્રમાં કિંમત મૂકીએ તો a ની કિંમત 8 વત્તા 28 અને d ની કિંમત 2 બરાબર 8 વત્તા 28 દુ 56. તેથી a 29 બરાબર 56 વત્તા 8 એટલે 64. તો a 29 ની કિંમત 64 મળે. આમ આપેલ સમાંતર શ્રેણીનું 29મું પદ 64 છે. પ્રશ્ન 10. કોઈ સમાંતર શ્રેણીમાં 17મું પદ 10મા પદ કરતા 7 વધુ છે. તેનો સામાન્ય તફાવત શોધો. સામાન્ય તફાવત એટલે કે d ની કિંમત આપણે શોધવાની છે. અહીં 17મું પદ 10મા પદ કરતા 7 વધુ છે. તેથી આપણે લખીશું કે 17 બરાબર એ 10 વત્તા 7. તેથી એ 17 એ 10 વત્તા છે આ બાજુ લાવો એટલે ઓછા એ 10 બરાબર 7. હવે એક સૂત્ર આપણે શીખી ગયા કે am ઓછા an બરાબર m ઓછા n ગુણ્યા d. અહીંયા આ સૂત્રની સાથે આ રકમમાં જે આપણને આપેલું છે એ સરખાવીએ તો m ની કિંમત 17 મળે અને n ની કિંમત છે તે 10 મળે. તો આ m અને n ની કિંમત આ સૂત્રમાં મૂકીએ તો એ 17 ઓછા એ 10 બરાબર 17 ઓછા 10 ગુણ્યા d. તેથી એ 17 ઓછા એ 10 ની કિંમત આપણને આપેલી છે 7. તો એ 7 મૂકી દીધી બરાબર 17 માંથી 10 બાદ કરો તો 7d થાય. હવે 7d સાથે ગુણાકારમાં છે, સામે લઈ જાવ તો ભાગાકારમાં એટલે 7/7 બરાબર d અને 7 એકા 7 તો d ની કિંમત આપણને મળે 1. આમ આપેલ સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત 1 છે. પ્રશ્ન 11. સમાંતર શ્રેણી 3, 15, 27, 39 નું કયું પદ 54માં પદ કરતા 132 વધુ હશે? અહીં સમાંતર શ્રેણી પરથી કહી શકાય કે પ્રથમ પદ એ 3 આપેલું છે. d ની ગણતરી કરો તો બીજા પદમાંથી પહેલું પદ બાદ એટલે કે 15 ઓછા 3 બરાબર 12. અહીંયા n ની કિંમત આપણે શોધવાની છે અને an એવો છે કે જેથી an બરાબર 54માં પદ કરતા 132 વધુ છે. તેથી એ 54 વત્તા 132 લખવું જોઈએ. તેથી an નું સૂત્ર લખો તો a વત્તા n ઓછા 1 ગુણ્યા d બરાબર એ 54 નું સૂત્ર લખો તો a વત્તા 54 માંથી 1 બાદ એટલે 53d વત્તા 132. તેથી a ની કિંમત મૂકો તો 3 કૌંસમાં n ઓછા 1 ગુણ્યા 12 બરાબર a ની કિંમત 3 વત્તા 53 અને d ની કિંમત 12 વત્તા 132. તેથી n ઓછા 1 બરાબર 12 વત્તા 3 જે છે એ સામે લઈ જશું એટલે ઓછા 3 થશે અને અહીંયા આપણે જમણી બાજુમાં 3 વત્તા 53 ગુણ્યા 12 વત્તા 132 અને ડાબી બાજુથી વત્તા 3 જે લાવ્યા એ ઓછા 3. તો આ વત્તા 3 અને ઓછા 3 ઉડી જશે. તેથી n ઓછા 1 ગુણ્યા 12 બરાબર 53 ગુણ્યા 12 વત્તા
132 ના આપણે ભાગ પાડ્યા 11 ગુણ્યા 12. આ ભાગ આપણે એટલા માટે પાડ્યા છે કે જેથી 12 આપણે સામાન્ય કાઢી શકીએ. તેથી n ઓછા 1 બરાબર 12. હવે આ બંને પદમાંથી 12 સામાન્ય કાઢો તો 53 વત્તા 11. હવે n ઓછા 1 સાથે આ 12 ગુણાકારમાં છે, સામે લઈ જશો તો ભાગાકારમાં આવશે. તેથી n ઓછા 1 બરાબર 12 અને 53 વત્તા 11 કરો એટલે 64 અને છેદમાં 12. 12 અને 12 ઉડી જશે તો 64 વધે. તેથી n બરાબર ઓછા 1 સામે લઈ જશો એટલે 64 વત્તા 1 થશે. તેથી n બરાબર 64 વત્તા 1 એટલે n ની કિંમત 65 મળે. આમ 65મું પદ 54 માં પદ કરતા 132 વધુ છે. પ્રશ્ન 12. બે સમાંતર શ્રેણીના સામાન્ય તફાવત સમાન છે. તેમના 100મા પદનો તફાવત 100 હોય તો 1000મા પદનો તફાવત કેટલો? અહીં આપણે બંને સમાંતર શ્રેણીના પ્રથમ પદ ધારી લઈશું. ધારો કે બે સમાંતર શ્રેણીઓના પ્રથમ પદ અનુક્રમે સ્મોલ a અને કેપિટલ A છે. એટલે કે પ્રથમ સમાંતર શ્રેણીનું પ્રથમ પદ સ્મોલ a છે અને બીજી સમાંતર શ્રેણીનું પ્રથમ પદ કેપિટલ A છે. આ ઉપરાંત રકમમાં આપેલું છે કે તેમનો સામાન્ય તફાવત સમાન છે અને તે આપણે d ધારી લઈએ છીએ. તેથી પ્રથમ સમાંતર શ્રેણીનું 100મું પદ a વત્તા 100 માંથી 1 બાદ એટલે 99 d થાય. એ જ રીતે બીજી સમાંતર શ્રેણીનું 100મું પદ કેપિટલ A વત્તા 100 માંથી 1 બાદ એટલે 99 d. હવે બંનેના 100મા પદનો તફાવત લેવાનો છે. તો એમના 100મા પદનો તફાવત એટલે સ્મોલ a 100 ઓછા કેપિટલ A 100. અહીંયા આપણે બંનેના સૂત્રો લખીશું. a 100 એટલે a વત્તા 100 માંથી 1 બાદ એટલે 99 d થાય ઓછા કેપિટલ A 100 એટલે કેપિટલ A વત્તા 99 d. તેથી બંને સમાંતર શ્રેણીના 100મા પદનો તફાવત 100 હોવાથી 100 બરાબર a વત્તા 99 d અને આ બીજો કાઉન્સ જે છે એની બહાર ઓછાની નિશાની છે એ કાઉન્સ છોડાવીએ તો ઓછાની નિશાની અંદર ગુણાય એટલે ઓછા a અને ઓછા 99 d થશે. તેથી 100 બરાબર સ્મોલ a ઓછા કેપિટલ A થાય. કેમ કે વત્તા 99 d અને ઓછા 99 d ઉડી જશે એટલે આપણને પરિણામ 1 મળ્યું. 100 બરાબર સ્મોલ a ઓછા કેપિટલ A. હવે આપણે 1000મા પદનો તફાવત લઈએ. તો 1000મા પદનો તફાવત એટલે સ્મોલ a 1000 ઓછા કેપિટલ A 1000 થાય. બંનેના સૂત્રો આપણે લખીશું. તો સ્મોલ a વત્તા 1000 માંથી 1 બાદ કરો એટલે 999 d ઓછા કેપિટલ A વત્તા 999 d. કાઉન્સ છોડાવીશું તો a વત્તા 999 d ઓછા કેપિટલ A ઓછા 999 d વત્તા 999 d અને ઓછા 999 d ઉડી જશે તો વધશે સ્મોલ a ઓછા કેપિટલ A. પરિણામ 1 ની અંદર આપણે સ્મોલ a ઓછા કેપિટલ A ની કિંમત શોધેલી અને એ કિંમત આપણને 100 મળેલી. તો અહીંયા એની કિંમત મૂકીએ 100 પરિણામ 1 પર. તો કહી શકાય કે 1000મા પદનો તફાવત 100 થાય. પ્રશ્ન
14 10 અને 250 વચ્ચે 4 ના કેટલા ગુણિત? અહીંયા સૌ પ્રથમ આપણે સમાંતર શ્રેણી બનાવવી પડે જે 4 વડે ગુણિત હોય અને 10 અને 250 ની વચ્ચે. તો 10 પછી 4 વડે ગુણિત હોય તેવી સંખ્યા 12 આવે. તો પ્રથમ પદ એ સમાંતર શ્રેણીનું 12 થાય અને પછી 4 ના ગુણિત છે એટલે 4 4 વધતા જાય. 12 પછી 4 નો ગુણિત આવે 16, 16 પછી 4 નો ગુણિત આવે 20. તો સમાંતર શ્રેણી આપણે લખીશું 12 16 20 અને 248. 250 ની સુધી જ આપણે 4 ના ગુણિત લખવાના છે. તો 250 જે છે એનાથી નાની અને 4 નો ગુણિત હોય તે મહત્તમ સંખ્યા 248 છે. એટલે આ સમાંતર શ્રેણીનું છેલ્લું પદ 248 થશે. તો આ સમાંતર શ્રેણી ઉપરથી આપણે લખી શકીએ કે પ્રથમ પદ a બરાબર 12, સામાન્ય તફાવત d ની ગણતરી કરો, બીજું પદ 16 માંથી પ્રથમ પદ 12 બાદ કરો એટલે કે 4. તો સામાન્ય તફાવત 4 મળે. n આપણે શોધવાના છે. એ n ની કિંમત 248 છે. હવે સૂત્ર લખીએ. an બરાબર a વત્તા n ઓછા 1 ગુણ્યા d. an ની કિંમત મૂકી દો. 248 બરાબર 12 વત્તા n ઓછા 1 અને ગુણ્યા 4. વત્તા 12 સામે લઈ જઈશું આપણે એટલે 248 ઓછા 12 બરાબર n ઓછા 1 ગુણ્યા 4. 248 માંથી 12 બાદ કરો એટલે 236 બરાબર n ઓછા 1 ગુણ્યા 4. 4 n ઓછા 1 સાથે ગુણાકારમાં છે, બરાબરની સામે લઈ જાઓ, ભાગાકારમાં આવે એટલે કે 236/4 બરાબર n ઓછા 1. હવે 236 ના આપણે ભાગ પાડીએ તો 59 ગુણ્યા 4 કરો એટલે 236 થાય અને છેદમાં 4, 4 4 ઉડી જાય એટલે 59 વધે અને ઓછા 1 આપણે હવે આ તરફ લાવીએ તો 59 વત્તા 1 બરાબર n. તેથી n બરાબર 59 વત્તા 1 એટલે 60. આમ 10 અને 250 વચ્ચે 4 ના 60 ગુણિત છે. પ્રશ્ન 15. n ના કયા મૂલ્ય માટે બે સમાંતર શ્રેણીઓ 63, 65, 67 અને 3, 10, 17 ના n માં પદ સમાન થાય છે? પ્રથમ સમાંતર શ્રેણી છે એના માટે આપણે જો ગણતરી કરીએ તો પ્રથમ પદ a બરાબર 63 મળે, d સામાન્ય તફાવત 65 ઓછા 63 કરો એટલે 2 મળે. એ જ રીતે બીજી સમાંતર શ્રેણી માટે ગણતરી કરીએ તો પ્રથમ પદ જે છે તે કેપિટલ A ધારીશું તો a બરાબર 3 અને સામાન્ય તફાવત છે એને પણ કેપિટલ D વડે દર્શાવીએ તો 10 માંથી 3 બાદ કરો એટલે 7. આમ પ્રથમ સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 63 અને સામાન્ય તફાવત 2 મળ્યો, જ્યારે બીજી સમાંતર શ્રેણી માટે પ્રથમ પદ 3 અને સામાન્ય તફાવત 7 આપણને મળે. હવે બંનેનું nમું પદ સમાન છે, તેથી an બરાબર કેપિટલ AN લખી શકાય. અહીંયા બંનેના આપણે સૂત્રો લખીશું તો a વત્તા n ઓછા 1 ગુણ્યા d બરાબર કેપિટલ A વત્તા n ઓછા 1 અને ગુણ્યા કેપિટલ D. સ્મોલ a અને કેપિટલ A અને સ્મોલ d અને કેપિટલ D કિંમતો આપણે મૂકીશું. તેથી 63 વત્તા n ઓછા 1 ગુણ્યા 2 બરાબર 3 વત્તા n ઓછા 1 ગુણ્યા 7.
કાઉન્સ આપણે છોડાવીએ છીએ તો 63 વત્તા 2 નો ગુણાકાર n સાથે એટલે 2n ઓછા 2 નો ગુણાકાર ઓછા 1 સાથે એટલે ઓછા 2 બરાબર 3 વત્તા 7 નો ગુણાકાર n સાથે થાય તો વત્તા 7n અને 7 નો ગુણાકાર ઓછા 1 સાથે એટલે ઓછા 7. હવે 63 માંથી 2 બાદ કરો એટલે 61 વધે તો 61 વત્તા 2n બરાબર 3 માંથી 7 બાદ કરો એટલે ઓછા 4 અને વત્તા 7n. તેથી 61 ઓછા 4 આ બાજુ લાવો વત્તા 4 બરાબર 7n વત્તા 2n છે સામે લઈ જાઓ ઓછા 2n. તેથી 61 વત્તા 4 એટલે 65 બરાબર 7n માંથી 2n બાદ કરો 5n. 5n સાથે ગુણાકારમાં છે બરાબર ની સામે લઈ જાઓ તો ભાગાકારમાં આવે 65/5 બરાબર n. અહીંયા આપણે 65 ના ભાગ પાડીએ તો 13 × 5 = 65 અને છેદમાં 5 5 5 ઉડી જાય તો 13 વધે એટલે n ની કિંમત મળે 13. આમ 13મું પદ બંને સમાંતર શ્રેણીનું સમાન થાય. પ્રશ્ન 16 એવી સમાંતર શ્રેણી શોધો જેનું ત્રીજું પદ 16 અને 7મું પદ 5મા પદથી 12 વધુ હોય. અહીં ત્રીજું પદ આપેલું છે એટલે a3 બરાબર 16 અને 7મું પદ 5મા પદથી 12 વધારે છે તેથી આપણે લખી શકીએ a7 બરાબર a5 વત્તા 12. a5 સામે લઈ જાઓ તો ઓછા થશે તેથી a7 ઓછા a5 બરાબર 12. સૂત્ર લખીએ am ઓછા an બરાબર m ઓછા n ગુણ્યા 2. અહીં m ની કિંમત 7 અને n ની કિંમત 5 છે. આ m અને n ની કિંમત સૂત્રમાં મૂકીએ એટલે a7 ઓછા a5 બરાબર 7 માંથી 5 બાદ ગુણ્યા 2. હવે a7 ઓછા a5 ની કિંમત છે 12 એટલે 12. 7 માંથી 5 બાદ કરો તો 2 વધે અને એને ગુણ્યા 2. 2 d સાથે ગુણાકારમાં છે સામે લઈ જાઓ 12/2 બરાબર 2. તેથી d ની કિંમત 6 મળે. 2 6 12 એટલે d ની કિંમત આપણને 6 મળે. a3 નું સૂત્ર લખીએ a3 બરાબર a વત્તા 3 માંથી 1 બાદ એટલે 2d. તેથી a3 ની કિંમત મૂકો 16 બરાબર a વત્તા 2 અને d ની કિંમત મૂકો તો 6. તેથી 16 બરાબર a વત્તા 2 6 12 વત્તા 12 સામે લઈ જશું તો 16 ઓછા 12 બરાબર 1. તેથી a બરાબર 16 માંથી 12 બાદ કરો એટલે 4. આમ આપણને a ની કિંમત 4 અને d ની કિંમત 6 મળે. હવે આપણે સમાંતર શ્રેણી શોધવાની. સમાંતર શ્રેણીનું પહેલું પદ આપણી પાસે છે 4. હવે બીજું પદ શોધીએ તો a2 બરાબર a વત્તા d એટલે કિંમત મૂકો તો 4 વત્તા 6 બરાબર. a3 બરાબર a વત્તા 2d a ની કિંમત 4 વત્તા 2 ગુણ્યા d ની કિંમત 6 એટલે 4 વત્તા 2 6 12. 4 વત્તા 12 બરાબર 16. તો ત્રીજું પદ આપણને મળે 16. ચોથું પદનું સૂત્ર લખો a વત્તા 3d બરાબર 4 વત્તા 3 ગુણ્યા 6. 4 વત્તા 3 6 18 અને 18 માં 4 ઉમેરો એટલે 22. તો ચોથું પદ મળે 22. આમ સમાંતર શ્રેણી આપણને મળે 4 10 16 22 ... પ્રશ્ન 17 3 8
253 સમાંતર શ્રેણી હોય તો તેનું છેલ્લેથી 20મું પદ શોધવું. અહીં આપણે છેલ્લેથી 20મું પદ શોધવાનું છે તો શ્રેણીને ઉલટા ક્રમમાં લખીશું. એટલે કે 253 13 8 3. અહીં a બરાબર થશે 253 અને d ની જો ગણતરી કરી તો છેલ્લા પદમાંથી પહેલું પદ એટલે કે 3 માંથી 8 બાદ કરો તો -5 મળે અને આપણે 20મું પદ ગોતવું છે એટલે a 20 બરાબર પ્રશ્નાર્થ અને એની કિંમત અહીંયા થશે 20. સૂત્ર લખીએ an બરાબર a વત્તા n ઓછા 1 ગુણ્યા d. સૂત્રમાં કિંમતો મૂકીએ a 20 બરાબર a એટલે 253 વત્તા n ની કિંમત 20 ઓછા 1 અને d ની કિંમત ઓછા 5 બરાબર 253 20 માંથી 1 બાદ કરો 19 ગુણ્યા ઓછા 5 બરાબર 253 વત્તા 19 અને ઓછા 5 નો ગુણાકાર કરવાનો છે વચ્ચે ઓછા અને 19 55 તો 253 માંથી 95 બાદ કરો એટલે એ 20 ની કિંમત આપણને મળે 158. આમ આપેલ સમાંતર શ્રેણીનું છેલ્લેથી 20મું પદ 158 છે. પ્રશ્ન 18. એક સમાંતર શ્રેણીના ચોથા અને 8મા પદનો સરવાળો 24 અને છઠ્ઠા અને 10મા પદનો સરવાળો 44 છે. આ સમાંતર શ્રેણીના પ્રથમ 3 પદ શોધો. સમાંતર શ્રેણીના પ્રથમ 3 પદ આપણે શોધવા છે તો પ્રથમ 3 પદ શોધવા માટે a અને d આપણે શોધવા જોઈએ. જો a અને d મળી જાય તો આપણે સમાંતર શ્રેણીના પ્રથમ 3 પદ શોધી શકીએ. અહીં ચોથું પદ અને 8મું પદ એ બંનેનો સરવાળો 24 છે. તેથી આપણે લખીશું a4 વત્તા a8 બરાબર 24. હવે a4 નું સૂત્ર લખો તો a વત્તા 4 માંથી 1 બાદ એટલે 3d વત્તા a8 નું સૂત્ર લખો તો a વત્તા 8 માંથી 1 બાદ એટલે 7d બરાબર 24. કાઉન્સ છોડાવી દઈએ અને સરવાળો જો આપણે કરીએ તો a વત્તા a એટલે 2a વત્તા 3d વત્તા 7d 3 ને 7 10d બરાબર 24. તેથી 2 સામાન્ય લઈએ તો 2 કાઉન્સમાં a વત્તા 5d બરાબર 24. 2 અહીં a વત્તા 5d સાથે ગુણાકારમાં છે સામે લઈ જઈએ તો ભાગાકારમાં આવે તેથી a વત્તા 5d બરાબર 24 ભાગ્યા 2. તેથી a બરાબર 5d બરાબર 12 દુ 24 થાય એટલે 12. એની કિંમત આપણે ગોતશું એને સૂત્રનો કરતા બનાવીએ એટલે 5d સામે લઈ જાવ તો a બરાબર 12 ઓછા 5d જેને આપણે પરિણામ 1 આપીએ. હવે રકમમાં આપણને બીજું પણ આપેલું છે કે છઠ્ઠા અને 10મા પદનો સરવાળો 44 છે. તેથી આપણે લખીશું કે a6 વત્તા a10 બરાબર 44. હવે a6 અને a10 બંનેની કિંમત મૂકીશું તો a વત્તા 6 છે તો 6 માંથી 1 બાદ કરો એટલે 5d વત્તા a10 એટલે a વત્તા 10 માંથી 1 બાદ 9d અને બરાબર 44. કાઉન્સ છોડાવો અને સરવાળો કરીએ તો આપણને મળશે 2a વત્તા 5 ને 9 14d બરાબર 44. 2 સામાન્ય લ્યો તો a વત્તા 7d
કૌંસ પૂરો બરાબર 44. 2 એ વત્તા 7d સાથે ગુણાકારમાં છે, સામે લઈ જાવ તો ભાગાકારમાં આવશે, એટલે a વત્તા 7d બરાબર 44 ભાગ્યા 2. તેથી a વત્તા 7d બરાબર 22. હવે પરિણામ 1 માંથી આપણે a ની કિંમત મૂકીએ તો 12 ઓછા 5d વત્તા 7d બરાબર 22. પરિણામ 1 પર કૌંસ છોડાવીએ અને સાદુરૂપ આપીએ તો 12 7d માંથી 5d બાદ એટલે 2d બરાબર 22. તેથી 2d બરાબર 22 અને વત્તા 12 સામે લઈ જાવ તો ઓછા 12. તેથી 2d બરાબર 22 માંથી 12 બાદ 10. તેથી d બરાબર 10 ભાગ્યા 2 એટલે કે 5. હવે d ની કિંમત આપણને 5 મળે. આ d ની કિંમત 5 જે મળી એ પરિણામ 1 માં મૂકીશું. તેથી a બરાબર 12 ઓછા 5 ગુણ્યા 5. તેથી a બરાબર 12 ઓછા 5 ગુણ્યા 5 એટલે 25. તો a બરાબર 12 માંથી 25 બાદ કરો એટલે ઓછા 13. તો આપણને a ની કિંમત ઓછા 13 મળી અને d ની કિંમત 5. હવે a2 બરાબર a વત્તા 1 બરાબર ઓછા 13 વત્તા 5. 13 માંથી 5 બાદ કરો 8 અને મોટા પદની નિશાની એટલે ઓછા 8. બીજું પદ આપણને મળ્યું ઓછા 8. હવે ત્રીજું પદ a3 બરાબર a વત્તા 2d બરાબર a ની કિંમત ઓછા 13 વત્તા 2 અને d ની કિંમત 5 બરાબર ઓછા 13 વત્તા 10 બરાબર ઓછા 3. આમ સમાંતર શ્રેણીના પ્રથમ 3 પદ ઓછા 13 ઓછા 8 ઓછા 3 મળે. પ્રશ્ન 20. રામકલી વર્ષના પ્રથમ અઠવાડિયે 5 રૂપિયાની બચત કરે છે અને પછી તેની અઠવાડિયે બચતમાં ₹1.75 નો વધારો કરે છે. જો એનમાં અઠવાડિયે તેની બચત ₹20.75 હોય તો એનનું મૂલ્ય શોધો. પ્રથમ અઠવાડિયાની બચત ₹5 છે અને બીજા અઠવાડિયાની બચત બરાબર આપણે જો ગણતરી કરીએ તો 5 માં 1.75 નો વધારો થાય એટલે 5 વત્તા 1.75 એટલે બીજા અઠવાડિયાની બચત ₹6.75. એ જ રીતે ત્રીજા અઠવાડિયાની બચત જો આપણે ગણીએ તો 6.75 માં 1.75 ઉમેરો એટલે ત્રીજા અઠવાડિયાની બચત ₹8.50 મળે. આમ સમાંતર શ્રેણી આપણને મળે 5, 6.75, 8.50. અહીં a ની કિંમત 5, d આપણે ગણતરી કરીએ તો 6.75 માંથી 5 બાદ કરો એટલે 1.75. n આપણે શોધવાના છે અને an નું પદ 20.75 આપેલું છે. સૂત્ર લખીએ an બરાબર a વત્તા n ઓછા 1 ગુણ્યા 2. આ સૂત્રમાં આ કિંમતો મૂકીશું તો an ની કિંમત 20.75 બરાબર 5 વત્તા n ઓછા 1 ગુણ્યા 1.75 વત્તા 5 આ બાજુ લાવો ઓછા 5 થાય એટલે 20.75 ઓછા 5 બરાબર n ઓછા 1 ગુણ્યા 1.75. બાદબાકી કરીએ તો 15.75 બરાબર n ઓછા 1 ગુણ્યા 1.75. 1.75 n ઓછા 1 સાથે ગુણાકારમાં છે, બરાબરની સામે લઈ જાઓ એટલે ભાગાકારમાં આવે તો 15.75 ભાગ્યા 1.75 બરાબર n ઓછા 1.
15.75 ના આપણે ભાગ પાડીએ તો 1.75 ગુણ્યા 9 જો કરીએ તો 15.75 મળે. 1.75 અને 1.75 ઉડી જાય તો 9 વધે તો 9 બરાબર n ઓછા 1 થાય. ઓછા 1 સામે લઈ જશું તો 9 વત્તા 1 બરાબર n, એટલે કે n બરાબર 10.